જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 18 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો। વાવાઝોડાને લઈને મોટી આગાહી, તો ક્યારે વાવાઝોડું બનશે, ક્યાં બનશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ 24 થી લઈને 2 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાય તેવી શક્યતા, તો તેની પણ માહિતી મેળવીશું। હાલના વરસાદની તેમજ તાપમાનની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। વાવાઝોડાને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। બંગાળની ખાડીમાં આગામી સપ્તાહ દરમિયાન એક વાવાઝોડું બને તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ આ વર્ષે 2024નું ચોમાસું પણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, તેમજ ભારત તેમજ ગુજરાતમાં પણ વહેલું પહોંચે તેવી શક્યતા છે। પરંતુ તેની વચ્ચે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બને તેવા પણ સંકેતો હાલ તો વેધર મોડેલ જણાવી રહ્યા છે। હાલ આ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર નહિવત જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીના વાવાઝોડા ગુજરાતને અસર કરતા નથી, પરંતુ વરસાદરૂપી અસર કરી શકે છે। હાલની અપડેટ મુજબ વાવાઝોડું આગામી 22 થી લઈને 28 મે વચ્ચે બંગાળની ખાડીમાં બને તેવા સંજોગો જોવા મળી રહ્યા છે, જેમાં કઈ દિશા તરફ આગળ વધે તે આગામી દિવસમાં જણાવીશું। અત્યારે ફક્ત આગાહી કરવામાં આવી છે કે ખાસ કરીને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બને તેવી શક્યતા છે। આવું કેવું હશે, કેટલી ઝડપમાં પવન ફૂંકાશે, કઈ દિશામાં આગળ વધશે તે આગામી દિવસોમાં જણાવીશું। જીએફએસ મોડેલ અનુસાર અત્યારની અપડેટ પ્રમાણે આ વાવાઝોડું તેલંગાણા તેમજ મધ્યપ્રદેશ આગળ વધે તેવી શક્યતા રહેલી છે। જો એ દિશામાં આગળ વધે તો અવશ્યપણે ગુજરાતને ખતરો જોવા મળી શકે છે, પરંતુ મોસ્ટ ઓફલી આ વાવાઝોડા ગુજરાતને વધુ અસર કરતા નથી। તે ઉપરાંત વાત કરીએ તો અરબી સમુદ્રના વાવાઝોડા જે ગુજરાતને સીધા અસર કરે છે, ખાસ કરીને પરેશ ગોસ્વામી આગાહી કરી છે તે મુજબ કે તેનું અનુમાન છે કે અરબ સાગરની અંદર આગામી 1 જૂનથી લઈને 10 જૂન વચ્ચે એક ચક્રવાત તોફાન એટલે કે વાવાઝોડું બને તેવા સંજોગો દેખાઈ રહ્યા છે, કારણ કે અત્યારે વાવાઝોડાની સિઝન ચાલી રહી છે અને ખાસ કરીને ચોમાસા પહેલા બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં વાવાઝોડા બનતા હોય છે, પરંતુ હાલ તેને આગોતરા અંદાજ તરીકે નોંધ લેવી તેમાં ઘણા બધા ફેરફારો હોઈ શકે છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં આગામી દિવસમાં જણાવશું ચોક્કસ અપડેટ, પરંતુ બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તેવા સંજોગો પૂરેપૂરા જોવા મળી રહ્યા છે, પરંતુ તેને ખતરો ગુજરાત ઉપર ઓછો જોવા મળી શકે છે, વરસાદરૂપી જોવા મળશે। તે ઉપરાંત વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદી માહોલ જામ્યો હતો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ નોંધાઈ રહ્યા હતા, માવઠારૂપી વરસાદ તેમજ ભારે પવન સાથે આગામી ફરીવાર એટલે કે 24 થી લઈને 2 જૂન વચ્ચે ફરીવાર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। ગાજવીજ સાથે તોફાની પવન સાથે ફરીવાર ગુજરાતની અંદર વરસાદી માહોલ જામે તેવી શક્યતા રહેલી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ જોવા મળી શકે છે। એટલા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારની અંદર વાવણી લાયક પણ વરસાદ નોંધાય તેવું પણ અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તેમજ નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાતની અંદર આ વર્ષે 2 થી 4 દિવસ વહેલું પહોંચે તેવી શક્યતા છે। કેરળ અને ગુજરાત બંનેની અંદર આગામી 2-3 દિવસની અંદર હવામાન વિભાગની આગાહી મુજબ કેરળનું ચોમાસું અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સુધી પહોંચી જાય તેવી શક્યતા રહેલી છે। 19 અને 20 તારીખ દરમિયાન 2 દિવસની અંદર પહોંચી શકે છે। તે ઉપરાંત વાત કરીએ તો હાલના વરસાદની ગઈકાલના રોજમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને મોટાભાગના વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની પવન સાથે ગઈકાલના રોજમાં પણ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ। તે ઉપરાંત વાત કરવા જઈએ તો આજની અપડેટની અંદર અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા ગઈકાલની જેમ પડી શકે છે। હાલ તેનું ચોક્કસ અનુમાન ના હોય, પરંતુ જણાવી દઈએ સૌરાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના છે, એમાં પણ ગીર સોમનાથ, જૂનાગઢ, ઉના, વેરાવળ, કેશોદ, વિસાવદર, માંગરોળ, અમરેલીના 1-2 વિસ્તાર તેમજ પોરબંદર આજુબાજુ અને રાજકોટ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। તે ઉપરાંત જ્યાં ગરમી અને બફારા અને ઉકળાટનું પ્રમાણ વધુ છે ત્યાં ચોક્કસપણે લોકલ સિસ્ટમ બનીને વરસાદ નોંધાઈ શકે છે। એ સિવાય એમપી મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર જેમાં ડાંગ, આહવા એ વિસ્તાર, કપરાડા જેવા વિસ્તાર, વાપી જે વલસાડ જિલ્લો છે એ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા અમુક વિસ્તારની અંદર આજે વરસે તેવું અનુમાન
રહેલું છે. આગામી દિવસ દરમિયાન એટલે કે આજે 18 થી લઈને 22-23 તારીખ સુધી હીટ વેવનો રાઉન્ડ જોવા મળશે, જેમાં તાપમાન ઘણું બધું ઊંચું જાય તેવી શક્યતા રહેલી છે, જેમાં આજથી શરૂઆત જોવા મળશે. ઓવરઓલ વાત કરવા જઈએ તો તાપમાનનો પારો 40 થી લઈને 44ની રેન્જમાં જોવા મળે આગામી 22-23 તારીખ સુધી તેવી સંભાવના રહેલી છે. આજના તાપમાનની વાત કરીએ તો હાઈએસ્ટ તાપમાન જઈ શકે છે વલસાડ જેવા વિસ્તારની અંદર 45 ડિગ્રી સેલ્સિયસ સુધી ભયંકર ગરમી જોવા મળશે. એ સિવાય વાત કરવા જઈએ તો નડિયાદ છે, ધોળકા, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત સહિતના ભાગોની અંદર 44-45 ડિગ્રી તો અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રીને પણ પાર આ વર્ષે તાપમાન નોંધાઈ શકે છે. એ સિવાય ઉત્તરની અંદર મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા, અરવલ્લી, જે પાટણ, બનાસકાંઠાનો વિસ્તાર છે, થરાદ, ધાનેરા, રાધનપુર સહિતના ઉત્તર તમામ વિસ્તારની અંદર રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી શકે છે અને આજે ભયંકર તાપમાન જોવા મળશે. આગામી 20 તારીખ સુધી તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળશે, તેમજ આજથી જ મોટાભાગના વિસ્તારની અંદર 44 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ શકે છે. અમરેલી છે, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ સહિતના ભાગો, સુરેન્દ્રનગર જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચે તેવી શક્યતા અને ઓવરઓલ 44-45 ડિગ્રી તાપમાન જોવા મળશે. એટલે કે જે આપણે જણાવ્યા એ વિસ્તારની અંદર જ્યારે સમગ્ર ગુજરાતની સરેરાશ વાત કરવા જઈએ તો 40 થી લઈને 44 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર પૂર્વ તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આગામી એટલે કે 19 તારીખની વાત કરીએ તો આવી જ રીતે તાપમાનનો પારો 43-44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો તાપમાનમાં પણ રેકોર્ડ બ્રેક ઉછાળો આજથી જોવા મળશે. હવે ધીરે ધીરે વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે. આગામી દિવસ દરમિયાન કોઈ વરસાદની સંભાવના 25-24 તારીખ સુધી જણાતી નથી. ત્યારબાદ એક ફરીવાર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ જોવા મળી શકે છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.